પશ્ચિમ કચ્છ નખત્રાણા પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની સફળ કામગીરી। નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ખાનગી સૂત્રો દ્વારા મળી આવેલી ચોક્કસ બાતમીના આધારે એક ઈસમને વિપુલ મેટલ સ્ટોર દુકાનના માલિક જયંતીલાલ બિજલાણી કંસારા ને પકડી પાડવામાં આવ્યા છે। તેણે પોતાના નિવાસસ્થાને કોઈ પણ પ્રકારના આધાર પુરાવા વિના મોટા પ્રમાણમાં ધાતુનો જથ્થો રાખેલ હતો। તપાસ દરમિયાન ત્યાંથી ₹22,500 જેટલો કોપર વાયરના ફફડલાઓ તથા અંદાજે ₹80,000 જેટલા પિત્તળ બ્રાસના લાવ મળી આવ્યા હતા અને ઈશમ પાસેથી જ્યારે આ ધાતુના માલિકીના પુરાવા માંગવામાં આવ્યા ત્યારે તેની પાસે કોઈ બિલ કે કશું રજૂ કરી શક્યો નથી, જેથી સમગ્ર મુદ્દામાલ કબજે કરીને તેને કાયદેસરની નોટિસ આપી BNSS કલમ 35(3)(1) હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તપાસમાં વધુ ખુલાસો થયો છે કે પકડી પડાયેલા ઈશમનો અગાઉ પણ નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ચોરીના ઘણા ગુનાઓમાં ઇતિહાસ રહ્યો છે। હાલ વધુ તપાસ ચાલી રહી છે અને ગુનાહિત પ્રવૃત્તિઓ અન્ય કોઈ જોડાણ છે કે કેમ તે દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ વેલજી, ભુજ।